ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13મો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આજે શ્લોક ક્રમાંક 7 વિશે ટૂંકમાં સમજીએ. આપણે શરીરની સાથે એકાત્મ ભાવ કરી લેવાથી જ ઈચ્છા અને દ્વેષ વગેરે વિકારો પેદા થાય છે અને તે વિકારોની પોતાના ઉપર અસર પડે છે. એટલા માટે ભગવાન શરીરની સાથે કરેલા તાદાત્મ્યને દૂર કરવાને માટે આવશ્યક 20 સાધનોનું જ્ઞાન એના નામથી આગળના 5 શ્લોકોમાં વર્ણન કરે છે. તો ચાલો આપણે જોઈએ ભગવાન શું કહે છે. શ્રી ભગવાનુવાચ અમાનિત્વા મદાપિત્વા મહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહ. અમાનિત્વમ એટલે પોતાનામાં માન નહીં હોવું, એનું નામ છે અમાનિત્વ. વર્ણ, આશ્રમ, યોગ્યતા, વિદ્યા, ગુણ, પદ આ બધાને લીધે પોતાનામાં જે શ્રેષ્ઠ છે એવો ભાવ થાય છે એને જ કહેવાય છે માનીપણું હોવું, આદરણીય હોવું. એ બધું આપણા શરીરમાં આ બધા ભાવો ઉત્પન્ન થાય છે. આ બધા ભાવો આ શરીર સાથે આપણે એકાત્મ ભાવ કરી લેવાથી જ થાય છે. અને જ્યારે માનપણું હોય છે ત્યારે સાધકને જ્ઞાન થતું નથી. અને જેટલું માનપણું ઓછું હશે એટલું જ એને જ્ઞાન વધશે અને એટલો જ સાધક ચિન્મયતાની તરફ ઉત્સાહથી ચાલશે. જ્યારે સાધક પોતાની જાતને મોટો માણી લે છે ત્યારે સાધકમાં અભિમાન આવી જાય છે. આથી સાધકે જે શ્રેષ્ઠ પુરુષો છે, જે સાધનામાં પોતાનાથી વધારે આગળ થઈ ગયેલા છે, તત્વજ્ઞ છે, એમનો સંગ કરવો જોઈએ, એમની પાસે રહેવું જોઈએ અને તેમને અનુકૂળ બનીને રહેવું જોઈએ. આનાથી આપણું માન દૂર થાય છે. એટલું જ નહીં, એમના સાથે રહેવામાં આપણા ઘણા દોષો છે તે સરળતાથી દૂર થઈ જાય છે. સ્વામી રામસુખદાસજી કહે છે કે ખરેખર સાધકે પોતાને તો માનથી દૂર રહેવું જોઈએ, પરંતુ બીજાઓને સદાય માન, આદર, સત્કાર, મોટાઈ વગેરે આપવાનો સ્વભાવ રાખવો જોઈએ. આવો સ્વભાવ ત્યારે જ બની શકે છે જ્યારે એ બીજાઓને કોઈને કોઈ દ્રષ્ટિએ પોતાનાથી શ્રેષ્ઠ માને છે. આગળ ભગવાને કહ્યું છે અદભિત્વમ, અદંભિત્વમ. દંભ એટલે કે જે દેખાડવા માટે આપણે કરીએ છીએ તે. લોકો અમારામાં સારા ગુણ જોશે તો તેઓ અમારો આદર સત્કાર કરશે, અમને ફૂલહાર પહેરાવશે, અમારી પૂજા કરશે, અમને ઊંચા આસને બેસાડશે. આ બધું પોતાનામાં એવા ગુણ ન હોવા છતાં પણ ગુણને દેખાડો કરવો, અને એને જ કહેવાય છે અદંભિત્વમ. પોતાનામાં સદાચાર છે, શુદ્ધિ છે, પવિત્રતા છે, પરંતુ આ દુનિયાના લોકો અમને શું કહેશે એમ કરીને પવિત્રતા બધું આપણે છોડી દઈએ. અમારી નિંદા કરશે, અમારી હાંસી ઉડાવશે કે આ બહુ ચતુરી છે, બહુ પાછી ચોખ્ખી થઈ ગઈ, આવું કહેશે એમ વિચારીને પોતાની પવિત્રતા છોડી દેવી અને સામાવાળા જેવા બની જવું, એ પણ એક પ્રકારનો દંભ જ છે. આજે અમુક હોટલોમાં, ક્લબોમાં, સ્વાગત સમારોહમાં, વિમાનમાં એ બધી યાત્રા કરતી વેળાએ પવિત્ર આચરણવાળા સજ્જનો પણ માન અને સત્કાર માટે અપવિત્ર ખાદ્ય પદાર્થો જે પોતે ખાતા નથી એ પણ બધાની સાથે ખાતા હોય છે. દારૂ પીતા ના હોય તો પણ ખાલી ખાલી દેખાડો કરે છે. તો એ પણ એક જાતનો દંભ જ છે. અને એવી જ રીતે દુરાચારી પુરુષ પણ જો સારા લોકોના સમૂહમાં હોય તો એમનામાં માન, સત્કાર, કીર્તિ, પ્રતિષ્ઠા મેળવવા માટે બહારથી પોતે ધર્માત્મા છે અને ભક્ત છે, સેવક છે, દાની છે, આ બધું પ્રગટ કરવા લાગે તો એ પણ દંભ જ છે.
કોઈ સાધક એકાંતમાં બંધ ઓરડામાં બેસીને જપ ધ્યાન ચિંતન કરતો હોય અને પછી એને આળસ આવી જાય, નિંદ્રા આવી જાય, પરંતુ જ્યારે બહારથી તેના ઉપર કોઈ શ્રદ્ધા ભાવ રાખનાર, પૂજ્ય ભાવ રાખનાર કોઈ વ્યક્તિનો અવાજ આવે ત્યારે એનો અવાજ સાંભળતા જે સાવધાન થઈ જાય અને નિંદ્રા અને આળસને ત્યાગી દે, એ પણ એક જાતનો સૂક્ષ્મ દંભ જ છે. આમ સ્વામી રામસુખદાસજી કહે છે. આવા બધા દંભોનો અભાવ હોવો એને કહેવાય છે અદંભિત્વમ. આગળ શબ્દ છે અહિંસા. મન, વાણી અને શરીરથી કદી કોઈની ગમે તે રીતે પણ દુઃખ ન દેખવાનું નામ છે અહિંસા. હિંસા 3 પ્રકારની હોય છે. એક કૃત એટલે પોતે હિંસા કરવી તે, કારિત એટલે કોઈની પાસે હિંસા કરાવી તે, અને અનુમોદિત હિંસાનું અનુમોદન, સમર્થન કરવું. આ 3 પ્રકારની હિંસા 3 ભાવોથી જ થાય છે: ક્રોધથી, લોભથી અને મોહથી. સ્વામી રામસુખદાસજી કહે છે કે હિંસા પણ 3 પ્રકારમાં પણ પાછી બીજી 3 પ્રકારની હોય છે. એટલે કુલ 9 પ્રકારની હિંસાઓ રામસુખદાસજી બતાવે છે. હિંસા 3 પ્રકારથી થાય છે: શરીરથી, વાણીથી અને મનથી. આ બધામાંથી કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી એનું નામ છે અહિંસા. પછી આગળ ભગવાને કીધું ક્ષાંતિ. ક્ષાંતિનું નામ છે સહનશીલતા, એટલે કે ક્ષમા. પોતાનામાં સામર્થ્ય હોવા છતાં પણ અપરાધ કરવાવાળાને ક્યારેય કોઈ પ્રકારે પણ સહેજ પણ કંઈ પણ શિક્ષા ન થાય એવો ભાવ રાખવો, તથા તેની સામે બદલો લેવાનો કે કોઈ બીજા દ્વારા પણ શિક્ષા કરાવવાનો ભાવ ન રાખવો, એનું જ નામ છે ક્ષાંતિ. આપણે ઘણીવાર કહીએ છીએ કે આણે મને આટલું દુઃખ આપ્યું છે, આણે મને આવું કર્યું છે, આણે મારો અપરાધ કર્યો છે. તો એવી કોઈ વૃત્તિ આવી જાય ને તો તે સમયે એવો વિચાર આપોઆપ આવવો જોઈએ કે અમારું કોઈ અહિત કરી જ નથી શકતું, અમારામાં કોઈ વિકૃતિ આવી જ નથી શકતી, તે અમારા સ્વરૂપ સુધી પહોંચી જ નથી શકતી. આવો વિચાર કરવાથી ક્ષમાભાવ આપોઆપ આવી જાય છે. જેમ આપણે જમતા હોઈએ ત્યારે આપણા દાંતની અંદર જીભ કચડાઈ જાય છે, તો આપણે દાંતો ઉપર ક્રોધ નથી કરતા કે દાંતોની શિક્ષા નથી કરતા. હા, જીભ સારી થઈ જાય એવું તો મનમાં થાય છે, પરંતુ દાંતોને તોડી નાખીએ છીએ એવો ભાવ મનમાં કદી આવતો નથી, કારણ કે દાંતને તોડીશું તો વધારાની એક નવી પીડા થશે, જેનાથી આપણને જ દુઃખ થશે, આપણું જ અનિષ્ટ થશે. એવી જ રીતે વિના કોઈ કારણ કોઈ આપણો અપરાધ કરે, આપણને દુઃખ દે, તો તેને જો આપણે શિક્ષા કરીશું, દુઃખ આપીશું, તો વાસ્તવમાં આપણું જ અનિષ્ટ થશે, કેમ કે એ પણ તો આપણું જ સ્વરૂપ છે. હવે આગળ શબ્દ ભગવાને વાપર્યો છે આર્જવમ. સરળ સીધાપણાનો ભાવ એને આર્જવ કહેવાય છે. શરીરની સજાવટનો ભાવ ન થવો, રહેણી કરણીમાં સાદાઈ, રીતભાતમાં સ્વાભાવિક સીધાપણું હોવું, છળ, કપટ, ઈર્ષ્યા, દ્વેષ વગેરે ન હોવું, અને બધામાં જ આપણા પોતાના છે એવું ભાવ રાખવો, દયાભાવ રાખવો, કોઈનો વ્યંગ ન કરવો, નિંદા ન કરવી, ચાડી ન કરવી, આ બધું કોઈને દુઃખ લાગે એવા શબ્દ ન બોલવા, અને બધાને પ્રિય લાગે અને હિતકારક એવા વચનો બોલવા, એને કહેવાય છે વાણીની સરળતા. એને જ કહેવાય છે આર્જવમ. આચાર્યો પાસનમ, એટલે વિદ્યા અને ઉપદેશ આપવાવાળા ગુરુનું નામ પણ આચાર્ય છે, અને તેમની સેવાથી પણ લાભ થાય છે. પરંતુ અહીંયા આચાર્ય પદ પરમ તત્વને પ્રાપ્ત જીવનમુક્ત મહાપુરુષનું જ વાચક બતાવ્યું છે. આચાર્યોને દંડવત પ્રણામ કરવા, એમનો આદર સત્કાર કરવો, એમના શરીરને સુખ પહોંચાડવાની ચેષ્ટા કરવી, એ પણ એમની ઉપાસના જ છે. એમના સિદ્ધાંતોને ભાવો પ્રમાણે પોતાનું જીવન ઘડવું એ જ એમની સારી ઉપાસના છે. કારણ કે દેહાભિમાનીની સેવા તો તેના દેહની સેવા કરવાથી જ થઈ જાય છે, પરંતુ ગુણાતીત મહાપુરુષના કેવળ દેહની સેવા કરવી એ એમની પૂર્ણ સેવા નથી.
શૌચમ એટલે કે બાહ્યાંતરની શુદ્ધિનું નામ શૌચ છે. જળ, માટી વગેરેથી શરીરની શુદ્ધિ થાય છે. અને દયા, ક્ષમા, ઉદારતા વગેરેથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. પ્રમાણિકતાથી જે ધન આપણે કમાઈએ છીએ તે જૂઠ કપટ વગેરેનો ત્યાગ કરવો, બીજાના હકનું ન લેવું, ખાવા પીવામાં પવિત્ર ચીજો લેવી, આ બધું જ અંતઃકરણની શુદ્ધિનું નામ છે. સ્થૈરમ એટલે કે સ્થિરતા, વિચલિત ન થવું એનું નામ સ્થિરતા છે. જે વિચાર કરી લીધો છે, જેને લક્ષ્ય બનાવી લીધું છે તેનાથી વિચલિત ન થવું એ સ્થૈર્ય છે. છેલ્લો શબ્દ ભગવાને મૂક્યો છે આત્મવિનિગ્રહ, એટલે કે આત્મા મનનું નામ છે અને તેને વશમાં કરવું એ જ આત્મવિનિગ્રહ છે. મનમાં બે જાતની વસ્તુ ઉત્પન્ન થાય છે, એક સ્ફૂર્ણા અને એક સંકલ્પ. સ્ફૂર્ણા અનેક પ્રકારની હોય છે અને તે આવતી જતી રહે છે, પરંતુ જે સ્ફૂર્ણામાં મન ચોંટી જાય છે, જેને મન પકડી લે છે તે સંકલ્પ બની જાય છે. અને સંકલ્પમાં બે ચીજો રહે છે, એક રાગ અને દ્વેષ. આ બંનેને લીધે મનમાં ચિંતન થાય છે. સ્ફૂર્ણા તો દર્પણના દ્રશ્ય જેવી હોય છે. દર્પણમાં દ્રશ્ય દેખાય એ તો છે, પરંતુ કોઈ પણ દ્રશ્ય ચોંટતું નથી. પરંતુ સંકલ્પ એક એવો જ કેમેરાની ફિલ્મ જેવો હોય છે જે દ્રશ્યને પકડી લે છે. એટલે કે અભ્યાસથી, એટલે કે મનને વારંવાર ધ્યેયમાં લગાડવાથી સ્ફૂર્ણાઓ નષ્ટ થઈ જાય છે અને વૈરાગ્યથી કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરેમાં રાગ અને મહત્ત્વ ન રાખવાથી સંકલ્પો નષ્ટ થઈ જાય છે. આ રીતે અભ્યાસ અને વૈરાગ્યથી મન વશમાં થઈ જાય છે. આ રીતે ભગવાન અર્જુનના માધ્યમથી આપણને જ્ઞાન આપી રહ્યા છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.